જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાએ કેશોદ અને માણાવદરના ઈવીએમ સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું હતું। આ સાથે કેશોદ અને માણાવદરના જુદા જુદા મતદાન મથકોની મુલાકાત કરી હતી। જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ તપાસ કરી હતી। કલેક્ટર શ્રીએ કેશોદ અને માણાવદરના ઈવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાત સંદર્ભમાં જરૂરી તકેદારી લેવા માટેની સૂચના આપી હતી। ઉપરાંત કેશોદના 9 અને માણાવદરના 8 મતદાન મથકની મુલાકાત કરતા મતદારો માટે રેમ્પ, શૌચાલય, પીવાના પાણી સહિત અન્ય પ્રાથમિક સુવિધાઓ સંદર્ભે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવાની સાથે જરૂરી દિશા નિર્દેશ પણ આપ્યા હતા। કલેક્ટર શ્રીની આ મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળાના વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીનીઓ સાથે મતદાનના મહત્વ વિશે વિશદ ચર્ચા કરી હતી। તેમણે વિદ્યાર્થીનીઓને તેમના પરિવારજનોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા વિશેષ અનુરોધ કર્યો હતો। ઉપરાંત લોકશાહીનું આ મહાપર્વ મતદારોના મતાધિકારના ઉપયોગ થકી જ સાર્થક થતું હોય છે તેમ જણાવ્યું હતું। કલેક્ટર શ્રીની કેશોદની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી શ્રી કિશન ગરચર, મામલતદાર શ્રી મહેતા સહિતના અધિકારી અને એ જ રીતે માણાવદરની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી શ્રી કેપી ગોહિલ, મામલતદાર શ્રી મારુ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દરેક નાગરિક મતાધિકારનો અચૂક ઉપયોગ કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં વિશેષ પ્રયાસો હાથ ધરાયા છે। સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિ માટે અધિકારી કર્મચારીઓ 5 નાગરિકોને મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા માટે પ્રેરિત કરશે। સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, રોજગાર વિનિમય કચેરી અને નારી અદાલતના સંયુક્ત ઉપક્રમે કર્મચારીઓ દ્વારા મતદાન માટેના શપથ લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત દરેક કર્મચારીએ પણ 5 વ્યક્તિને મતદાન કરવા પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી।